આજની વાર્તા છે બે કાંઠા વચ્ચે, જેના લેખક છે અજય સોની. આગળના સ્ટેશન પરથી મારા હસબન્ડ ચડવાના છે. તમે પાછળ બેસી જશો પ્લીઝ, નિહારિકાએ વિનંતીના સ્વરે કહ્યું. બાજુની સીટ પર બેસવા જતી સ્ત્રી પાછળ ખાલી સીટ તરફ જતી રહી. નિહારિકા વિચારોના તાંતણા મેળવતી હોય એમ બારી બહાર ચાલતા દ્રશ્યોને જોવામાં પરોવાઈ ગઈ. એ દરમિયાન એનો હાથ બાજુની ખાલી સીટ પર ફરતો હતો. જાણીતા રસ્તે ચાલતી બસ, સવારનો સમય, એ જ દ્રશ્યોની હારમાળા. લાઇબ્રેરી, સ્ટેશન રોડ, ગોકુળ ગ્રાઉન્ડ, તળાવ, પાડી અને પછી તરત જ એમજે ક્રોસ પરનું પિકઅપ પોઈન્ટ. ત્યાં સુધીની 20 મિનિટની મુસાફરી નિહારિકાને રોજ બેચેન અને રોમાંચિત કરી દેતી. એમાંય સીટને ખાલી રાખવાની મથામણ તો ખરી જ. ક્યારેક વળી ભીડ હોય તો નિહારિકા પોતે જ ઊભી થઈ જાય. બહારના દ્રશ્યો ઘડીક વહાલા તો ઘડીક દોહિલા લાગે. જેવું એમજે ક્રોસ પરનું પિકઅપ પોઈન્ટ આવે એટલે નિહારિકાનું વર્તન બદલાઈ જાય. બસ દૂર હોય ત્યાંથી જ બારી બહાર જોવાનું શરૂ થઈ જાય. એક પુરુષ રોજની જેમ હાથમાં બેગ લઈને બસ નજીક આવવાની રાહ જોતો ઊભો હોય. બસમાં બેઠેલી એક સ્ત્રી પણ બસ થોભવાની રાહ જોતી બેઠી હોય. આ દ્રશ્ય લગભગ રોજ સર્જાય. નિહારિકાને લાગ્યું, આજે બસવાળો ધીમે ચલાવે છે કે શું? આટલી વાર કેમ લાગે છે? એક ચોટ એમજે ક્રોસ પહોંચી જાય પછી ભલે ને ધીમે ચલાવતો. નિહારિકાએ બારીના સળિયા પર હાથ ટેકવ્યો. કાલે ચિરાગે પીચ કલરનો શર્ટ પહેર્યો હતો. આજે કદાચ પેલો પિસ્તા શર્ટ પહેરશે. ગોળ ગોરા ચહેરા પર બધા કલર સરસ ઓપે છે. મેં આપેલો રેડ શર્ટ તો ફાટી ગયો ત્યાં સુધી પહેર્યો. છેલ્લે કહ્યું કે હવે હું બીજો આપીશ, પ્લીઝ આ શર્ટ ન પહેરજે. ત્યારે એ હસી પડ્યો હતો. બોલવાનું તો જાણે એને આવડતું જ ન હતું. વાત વાતમાં હસી પડતો. સામેવાળો પામી જાય કે આ વ્યક્તિ બહુ ખુશ લાગે છે. શરૂઆતમાં ગડમથલ રહેતી કે આ એના મનમાં શું ચાલે છે, પણ હવે સમજાઈ જાય છે. બસ વળાંક વળી અને નિહારિકાએ સજ્જડ સળિયા પકડી લીધા. બારી બહાર નજર લંબાવી. દૂર ઊભેલા લોકોમાં પિસ્તા કલરના શર્ટમાં ઊભેલી એક વ્યક્તિ નોખી તરી આવતી હતી. નિહારિકા માટે આસપાસના બીજા બધા રંગો જાણે ગૌણ બની ગયા હતા. ફક્ત પિસ્તા રંગ અસ્તિત્વ સાથે વણાઈ ગયો હતો. નિહારિકાએ નીચું જોયું અને બસ ઝાટકા સાથે ઊભી રહી. ખાલી સીટ પર હાથ રાખ્યો. થોડી વારે ચિરાગ આવ્યો અને નિહારિકાની બાજુમાં ગોઠવાયો. ખોળામાં બેગ રાખીને હળવો શ્વાસ છોડ્યો. આજે બસ લેટ હતી? નિહારિકાએ ચિરાગ સામે જોતા સ્મિત કર્યું. જોકે આજે મને પણ મોડું થઈ ગયું. ઉપરથી નેઝલને સ્કૂલે છોડવા જવું પડે એમ હતું. આ તો સારું થયું એન્ડ ટાઈમે સ્કૂલ વેન આવી ગઈ, નહીતર હું આ બસ ચૂકી જાત. પછી સીધું સોમવારે મળી શકાત. ચિરાગને બોલતો સાંભળીને નિહારિકાની આંખો મોટી થઈને ફરી સંકોચાઈ ગઈ. એ ભૂલી જ ગઈ કે વચ્ચે 2 દિવસની રજાઓ આવે છે. જોકે એવું ઘણીવાર બન્યું છે કે રજાના દિવસે પણ નિહારિકા ઘરેથી રોજના ટાઈમે ઓફિસે જવા આ જ બસમાં નીકળે અને ચિરાગ પણ પોતાના નિયત કરેલા સ્થળેથી ચડે. પછી બસ રોજની જગ્યાએ ન જાય, જુદો જ વળાંક વળી જાય. 2 વ્યક્તિ અજાણ્યા સ્થળ પર ઉતરીને કશેક ખોવાઈ જાય. બંને વચ્ચે ખાસ કંઈ વાત ન થઈ. ચિરાગે 2-3 વાર નિહારિકા સામે જોવાનો પ્રયત્ન કર્યો, પણ નિહારિકા ચિરાગ સામે જોવા માંગતી ન હતી. એની નજર બારી બહાર ચાલતા દ્રશ્યો પર સ્થિર થવા મથી રહી હતી. પછી તો ચિરાગ પણ મૌન જ રહ્યો. રોજની જેમ બંને બસના છેલ્લા સ્ટેન્ડ પર આખી બસ ખાલી થઈ ગઈ પછી નિરાંતે ઉતર્યા.
આગળ ચિરાગ અને પાછળ નિહારિકા. બંનેમાંથી એકેયની ચાલમાં ઉત્સાહ ન હતો. રોજ બસ અહીં આવીને અટકતી અને અહીંથી જ બંનેના જુદા જુદા રસ્તા ફૂટતા હતા. નિહારિકાની ઓફિસ નજીક જ હતી, જ્યારે ચિરાગને થોડું ચાલીને બીજા એરિયામાં જવું પડતું. નિહારિકા સામેની બિલ્ડિંગ પર નજર ખોડીને ઊભી હતી. ચિરાગનો હાથ એની હેન્ડબેગનું બેલ્ટ રમાડતો હતો. આ વખતે 2 દિવસની રજા આવે છે, પણ આપણે નહીં મળી શકીએ. નિહારિકાએ ઠારી નાખતી નજરે ચિરાગ સામે જોયું. ચિરાગ આગળ ન બોલી શક્યો. શું થયું? એકાએક નિહારિકાના અવાજમાં રોષ કરતાં અણગમો વધુ હતો. કાલે અમારી 8મી મેરેજ એનિવર્સરી છે. સો પાયલ અને હું 2 દિવસની ટ્રીપ પર જવાના છીએ. નેક્સ્ટ વીકેન્ડ પર આપણે બંને. ચિરાગનો અવાજ એકાએક ધીમો થઈને અટકી ગયો. નિહારિકાએ ચિરાગના ચહેરા સામે જોયું અને બોલી, હેપી મેરેજ એનિવર્સરી ઇન એડવાન્સ. ચાલ, હું જાઉં છું, લેટ થાય છે. સોમવારે મળીશું. ચિરાગ ત્યાં જ ખોડાયેલો રહ્યો. નિહારિકા ઝડપથી રસ્તો ક્રોસ કરીને સામેની બાજુ જતી રહી. પાયલનો ચહેરો યાદ આવતા એના ચહેરા પર સ્મિત આવ્યું. ફરી મળીએ ગુજરાતી ભાષાની એક બીજી વાર્તા સાથે.